ઢેબરા બનાવી નાખ્યા ને અહીંયા છે તીખી પૂરી. આવો મસ્ત મસ્ત કેમ લાગે આમ જોરદાર પ્રગટાવ્યા પણ. જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી નો હારો કરે ને બધાને હાજર રાખે ને ધંધામાં લાભ આપે ને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું. તો સવારમાં તો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે ને આવી ગયા છે ધાબા ઉપર, કેમ કે આજે છે હોળી, એટલે હોળીમાં તો મજા જ આવી જાય ને. આજે તો અમારે અહીંયા છે ને ઉતાહણી કે, તો ઉતાહણીમાં તો આજે છે ને બધાની ઘીમ હોય, નાના છોકરા હોય એની ઘીમ હોય, અને લગ્ન થઈ ગયેલા હોય તો એ હોળીમાં પ્રગટતા હોય તો એને ફરતી કર પ્રદક્ષિણા લેવા જાય. તો એવું બધું અમારે તો અહીંયા ગામડામાં હોય. આવી મીંડલી કેમ લીધી? તમારે પાર્લરનું શીખવું કે હે? તો ફેમિલી અમારા પૂજાબેન જો ધીમે ધીમે પાર્લરનું શીખવાનું કામ કરતા લાગી, કેમ કે ગૂંથી છે અહીંયા હાથે ગૂંથીને માથું વળાવી લીધું અટાણમાં. વધારે ખુશ કામમાં કેમ છે તને ખબર છે? કેમ તો ફેમિલી આજે છે ને સંદીપ આવવાના છે, પણ હવે કઈ આવે ને એ કઈ નક્કી નથી, પણ આજે પાક્કો આવવાના છે. કા હા, ધીમે ધીમે ઉતરો, નકરા કરીને હેઠું ન ઉતરાય પછી પગથિયું ભૂલાઈ જાય, ખબર છે? તો ઓલ પર જો મારા પપ્પા છે ને એ બાવણું થોડુંક વાળાને એવું ફિટ કરે છે, કેમ કે અમારું બાવણું કાંક આવું છે, તો મારા પપ્પાને એવું ફિટ કરે છે. ને અમારા પૂજાબેન જો નખરા કરે છે ને ઓલ પર જો કાંટા મૂકી દીધા, એટલે કોઈ છોકરો ન સડી કે કા બાગાવતા એલી પહેલી જો ભાઈ પહેલી જો મોટા ઘરનું માણું જો માણા વાલી પાલી જો પાલી મારું ગળ્યું જો ગળિયા માલી સપટીક જોતો ઘેર જાય તો ભાગી જાય ડોલડી ને પીલુડી ના પાયા મારા દાદાના ખેતરમાં મેં ખાટોરા ઘવાયા ઘઉં પાક છે તે પ્રતિકભાઈ પરણાવશું પરણી કોટી ઘેર આવ્યા લાખ લાડી લાવ્યા દિયે રે દેરાને રાતે ભરશે પાણી 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 શું કરો મારા પ્રતિકભાઈ ની રાણી. એવું ગાતા પૂજાબેન જ કઈ ન જાતા જાતા હોય તો તમે ગીત ગાવા આજનો દી આવા ગીત ગાય તો મારા બાપા આજ ગીત ગવડાવી લીધું. તમને આ મારા બાનું ગીત કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક કરી દેજો. તો ફેમિલી જો અટાણું દે તો હતા મહેમાન, તો આજે છે ને બધા બેનું કાકા દાદાની બેનો હોય તો બધી અટાણા આવડા દેવા આવે ને અમારે બધાને ખીચડા ને એવું બધું દેવાનું હોય, તો અમે છે એ ખીચડા દઈએ ને અમારા બહેનો છે એ આવડા બાંધવા આવે. તો આજ તો એક ધારા મહેમાન ને એવું હતું, તો જો અટાણુંથી બેઠા હતા તો અટાણે ગયા છે. અને આજે સંદીપનો અટાણે ફોન આવી ગયો, કેમ કે સંદીપને એ હવે રાજુલા પહોંચી જશે, હવે કેટલી વાર લાગે કાંઈ નક્કી નહીં. તો રાજુલા પગ્યા છે તો થોડુંક અંધારું થઈ જાય એ પહેલાં તો લગભગ પહોંચી જ જાય. તો હવે સંદીપને એ આવે છે એ મજા આવે છે ને. જો આજે આખો દી મહેમાન ને એવું બધું હતું, કેમ કે આજે ઉતાવણી છે, ઉતાવણીમાં તો એવું હોય જ તી. શું વણવાનું છે? ઢેબરા વણવાના હોય આજ. આજ શું છે? ઉતાવણી. તો ઉતાવણીના શું હોય? ઢેબરા. તો છે ને ઢેબરા વણીએ ગળા ગળા ગાબા. તો પૂરી વણવી ને થોડીક પૂરી વણવી ને એટલા ઢેબરા વણવાના છે. જો આવા જો થોડાક વણ્યા બા છે એ વણે છે ઢેબરા. કેમ વણે આમ જો પડ વાળી ને હો, પૂરી હોય એ હાદી હોય ને આ હોય એ પડ વાળીને બનાવવાનું હોય. ખબર કેમ બનાવે મારા બા? તો ઢેબરા બનાવીએ છીએ તો પેલા બધા વણી નાખીએ ને પછી બધા એકારે તળી નાખશું. તો હું છે ને આમ ઓલી બનાવતી જાવ ને મારા બા છે વણતા જાય આમ જો કેમ પડ વાળે એમ પડ વાળીને બનાવવાનું હોય. ખબર ઢેબરા. તો ફેમિલી અટાણું હતી તો જો હું ઢેબરા તળતી હતી ને અટાણે જો મારા બા કે લાવા હું તીખા પૂરી તળું. તો મારા બા જો તીખી પૂરી તળે છે. ખબર જો પૂરી તળવાનું ચાલુ છે હજી. આ તીખી પૂરી બનાવી છે
ને અહીંયા છે ઢેબરા. જો આવા કાંક અમારા ઢેબરા હોય તો આવા ઢેબરા બનાવી નાખ્યા. ને અહીંયા છે તીખી પૂરી, જો એટલી મેં તેડી. તમારા બા કે હવે ઘડીક પવન ખાઈ આવો ત્યાં હું તળું. જો મારા બા જો કેમ તળે, હાથી ઈકડે ઓલા હાથી ઈકડેથી ઓલું કરે કે બા. જાઓ મસ્ત મસ્ત કેમ લાગે, આમ અલગ લાગે હો. પણ બા જો આમ નીંજરી જાય હેરખું તેલ કા બા, આમ રાખો ને તો. મારા બા એમ કે ઝારામાં રાખો ને તો તેલ રહે. તો જો મારા બા પૂરી તળે છે ને હજી બે કાંઈ બાકી છે. જો એ તો આ બાકી છે. આ છે તીખી પૂરી. તો ઢેબરા આ બધું એટલામાં એકલો અહીંયા ઢેબરા હતા ને અહીંયા તીખી પૂરી હતી. હવે તીખી પૂરી જો એટલી જ રહી ને ઢેબરા ને એવું તળાઈ ગયું છે. સંદીપ ને પરેશભાઈ ને કેમ છે પરેશભાઈ? સારું છે ને? હા. તો જય માતાજી રામ રામ ફેમિલી ને. તો આપણે જો આવી ગયા છે ઉતાવળી કરવા ઘરે. તો ઘરે આવી ગયા છે બધું જો ઠેલ્યું ને બધું કપડા ને બધું મૂકીને અહીંયા ઊભા છીએ. ના કોણ કીધું અહીં ઘેરાવાનું? અહીં હું હતી. કે તો આવવાનું હોય અમારે. હા હવે તમારે ના રહેવાનું, મારે અહીં રહેવાનું. જો ઓલો ધીમે ધીમે ઉતારે. ભાઈ જાન રાખજો. હા ઉતારો લે. જાઓ તો ઉતારો તો. હે ભાઈ તારા ઉમર એની બેટા એને મોટા પપ્પા આવ્યા તે જો ખુશ થઈ ગયા. આવું બેટા તારે આપણે જો આવી ગયા છે ઘરે ને ઘરે આવીને હવે ઘડીક ઊભા થઈને તો પરે જો કે ફોનમાં નવું સિમ કાર્ડ લેવા કા પરે તે પરે ચાલુ કરે છે સિમ કાર્ડ. આ શું કરાય? એ તો શું કરાયેલા? મને તાણી લે 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 શું કરો તમે? આમ કરી દો બાય બે કરી દો બેટા. લાડવા, ગાંઠિયા, ચેવડો, બદામ, કોન, રાયણ, ખારી, વટાણા ને ખાખટી. એટલી વસ્તુ છે. હા ફેમિલી હવે ઉતાવળી માતા પ્રગટી ગયા છે ને આપણે દર્શન કરવા. તો તમે બ્લોગમાં બન્યા રહેજો અને અમારા ગામની ઉતાવળી માતા કેવા લાગે તમે કોમેન્ટમાં જરૂર કહેજો. ને જો ગમે વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને સપોર્ટ ફૂલ કરજો. આવું તારે તો ફેમિલી અમારા ઘરેથી ઉતાવળીમાં તો દેખાય છે. હમણાં આપણે જોવા જવું છે, આપણે પાસે જ છે અહીંયા. તો હવે આપણે જઈએ ઉતાવળીમાં થઈએ. હાલે પૂજી જવું ને બેટા? હાલો હાલો. તો હાલો ફેમિલી તો હું પૂજી પ્રતિક ને પરેશ ને બધા જાય છે ઉતાવળી માતાએ દર્શન કરવા. ફેમિલી આપણે આવી ગયા ને ઉતાવળી માતાએ ને ઉતાવળી માતા પ્રગટે છે. તમે જોઈ શકો છો અમારા ગામની ઉતાવળી માતા છે. કાપુદી ઉતાવળી માતા આવી રીતે છે. જોરદાર પ્રગટાવ્યા પણ કેવી મજા આવે છે. મજા આવે જો બેટા. ચા માતાજી પ્રગટા જો ફટાકડો પીટો જો. ચા પ્રગટા માતાજી જો બેટા. ચા જો 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 જો. આપણે તો આવી ગયા છે દર્શન કરવા અને દર્શન કરી લીધા છે. અને પ્રતિકભાઈ તો અમારે દર્શન કરે છે. કા પ્રતિકભાઈ જો ફટાકડો ફૂટ્યો છે. કા બેટા ચા ફૂટ્યો? ચા ફૂટ્યો ફટાકડો જો. આપણે દર્શન કરી લીધા છે. જો અહીં માતાજી પ્રગટે છે જોરદાર ને મસ્ત મજાના પ્રગટે છે. ને અમુક જેને છોકરાની કીમો હોય એ બધા આટા ફરે છે. કેવા મસ્ત પ્રગટે માણસો છે દુનિયાનો બધા. અમારે પરેશ કોકને ફોન કરે છે. કેમ પૂરી બેન શું ફૂટ્યું એમ? કેમ પૂરી મજા આવી ગઈ કે? તો ફેમિલી આવે છે અમારા ગામડાની હોળી માતા. બહુ મજા આવે એવું છે. સંદીપની ગયા હતા હોળી માતાએ દર્શન કરવા. તો દર્શન કરીને આવીને ડાયરેક્ટ જો પંખો ચાલુ કરીને બેસી ગયા છે ખાટલે. કેમ ને એમાં પાસે થોડાક થાકી ગયા છે. કાં તો થાકી તો નહીં પણ ફેમિલી આપણે છે ને હોળી માતા દર્શન કરવા જતા ને ના હોળી માતા ફૂલ પ્રગટેલા હતા. એટલે પાસે કાંઈ ઊભું રહેવાતું નતું. બહુ ગરમી થઈ ગઈ પણ આમ મજા આવી ગઈ કે નહીં? આવી ગઈ ફૂલ મજા આવે. એટલે જ કહું ને આજ તો ઘણા ખરાની ઘીમાં હે તો એ બધા આંટો ફરતા ને હે ને ગામડાની હોળી માતા તો કઈ ઘટે જ નહીં હવે. પરેશભાઈ જા કા ભાઈ? હા અટન તો થાકી ગયા તે આરામ કરે છે. તો બસ અટાણે તો જો બધા આરામ કરે છે. આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહી દેજો. અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો. તો
હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાય. અને ફેમિલી જો ઉતાણી છે, પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો.